જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છીએ આખી કેરીનું અથાણું. સ્વાદિષ્ટ અને ઘરે બનાવેલું લાંબા સમય સુધી ચાલે તેવું અથાણું. તો વિડીયો આખો જરૂરથી જોજો. માર્કેટમાંથી આપણે નાની નાની આખી કેરીને ભરી શકીએ એવી કેરી લાવ્યા છીએ. એને આપણે પાણીથી ધોઈ નાખશું. એમાં જે માટી અને એ લાગેલું હોય તે બધું નીકળી જાય માટે આપણે ધોવું જરૂરી છે. હું ઓર્ડરથી આ અથાણું બનાવું છું માટે હું 20 કિલા કેરી લાવી છું. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કેરી લઈ શકો છો. હવે આપણે એને આવી રીતે 4 કાપા પાડી લઈશું. એની અંદર જે આ ગુટલી છે એ ગુટલીને આપણે બહાર કાઢી લઈશું. અહીંયા મેં હળદર અને મીઠું મિક્સ કરેલું છે. 20 કિલો કેરી છે, બધીને આપણે આવી રીતે કાપા પાડીને બધી ગુટલી બહાર કાઢી નાખી છે. અને હવે આપણે એમાં આવી રીતે હળદર અને મીઠું મિક્સ કરીને ભરી લઈશું. હવે આવી રીતે કેરીમાં હળદર અને મીઠું ભરીને રાખી મૂકીશું 2 થી 3 દિવસ. હવે આવી રીતે આપણે વચ્ચે વચ્ચે 2-3 દિવસ હલાવતા રહેશું. તેમાં જો આવી રીતે પાણી છૂટું પડશે. તે રાત માટે આપણે આને મીઠા અને હળદરમાં પલાળી રાખી હતી. બધું પાણી છૂટું પડી ગયું છે અને હવે આપણે આને ચોખ્ખા પાણીમાં ધોઈ લઈશું. હવે આને આવી રીતે ગોઠવી દેવાની અને જ્યાં સુધી પાણી છૂટતું બંધ ન થઈ જાય ત્યાં સુધી એને ઓવરનાઇટ સુકાવા દેવાની. આપણે આખી મેથી ધોઈને ઓવરનાઇટ પલાળી દઈશું. હવે સાદા પાણીમાંથી મેથી બહાર કાઢીને આપણે ખાટા પાણીમાં પલાળી દઈશું. પલાળેલી કેરીમાંથી નીકળેલું ખાટું પાણી હવે આપણે આ મેથી ઉપર રેડી દઈશું અને હવે 2 કલાક માટે પલળવાનું છે. આવી રીતે મેથીને પંખા નીચે પાથરી દેવાની અને આવી રીતે જોઈ જોવાનું. હાથ હારે ચોટતી બંધ ન થઈ જાય ત્યાં સુધી સુકાવા દેવાનું. હવે આપણે મેથી વઘારવા માટે મેથીના બોળાની જરૂર પડશે. માટે હવે આપણે મેથીનો બોળો વઘારશું. હવે આપણે તેલ ગરમ થવા દીધું છે. હવે આપણે એમાં મેથીના કુડિયા નાખી દઈશું. હવે આપણે આમાં જરૂરિયાત અનુસાર આપણે મીઠું નાખી દઈશું જેથી તે મીઠુંનું પાણી થઈ અને બધું બળી જાય. હવે આમાં મીઠાનું પાણી થઈ મીઠું બળી ગયું છે. હવે આપણે આમાં મેથી નાખી દઈશું. હવે આને આપણે સારી રીતે હલાવી દઈશું જેથી મેથીના કુડિયા અને મેથી બંને એક થઈ જાય. આપણે ગરમ ગરમમાં હળદર નાખી દઈશું જેથી હળદરની સુગંધ આવતી બંધ થઈ જાય. હવે આપણે હળવી રીતે હલાવી લઈશું. હવે આપણે આ બોળાને ઠરવા દઈશું અને પછી જ્યારે ઠંડો થઈ જાય ત્યારે આપણે એમાં લાલ ચટણી નાખશું. મેથીને વઘારતી વખતે એમાં આપણે હળદર મીઠું નાખી દીધું હતું. હવે ઠંડુ થયા પછી એમાં લાલ ચટણી ઉમેરી દીધી છે. કેરી સુકાઈ ગયા પછી હવે આ અવેજને આપણે કેરીમાં આવી રીતે દબાવીને ભરી લઈએ. આ વધેલો અવેજ છે મિત્રો એ આપણે હવે આ કેરી ઉપર નાખી દઈએ. હવે આ લોકોની થાળી સુધી પહોંચવા માટે તૈયાર છે. દોસ્તો, મારો અથાણું તમને કેવું લાગે છે તો તમે કોમેન્ટ કરીને કહેજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા.